નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડ બોહારી જતા માર્ગ પર વાલોડ પુલ નજીક સુમોલ દાણ ભરેલ ટ્રક પલટી મારી ગઈ. તાપી જિલ્લાના વાલોડ બોહારી માર્ગ પર વાલોડ પુલ નજીક સુમોલ દાણ ભરીને જતી ટ્રક પલટી મારી ગઈ હતી, જેમાં ટ્રક ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક અને ક્લીનરને ઈજાઓ પહોંચી હતી, જે માહિતી આજે 11:30 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના પનિયરી ગામની દૂધ ડેરી પર સભાસદ બનવા આપેલ અરજી અંગે ઘર્ષણ ઊભું થયું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનિયરી ગામની દૂધ ડેરીમાં દૂધ ભરતા લોકો દ્વારા સભાસદ બનવા માટે અરજી આપી હતી, જે અરજીને 1 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં સભાસદ તરીકે નિમણૂક નહીં કરવામાં આવતા વાર્ષિક સાધારણ સભામાં દૂધ ભરનાર લોકો દ્વારા સભાસદ બનાવવા માટે માંગણી કરાઈ હતી, જે મુદ્દાને લઈ ઘર્ષણ ઊભું થયું હતું. જે ઘર્ષણ અંગેનો વિડીયો સામે આવ્યો હતો, જે માહિતી આજે 4 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામેથી દીપડો પાંજરે પુરાતા રાહત. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામના મોરાફળિયામાં રહેતા રમણ પટેલના ઘરની પાછળ દીપડો દેખાતા પાંજરું મૂકવામાં આવ્યું હતું, જે પાંજરામાં અંદાજિત 4 વર્ષનો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો, જેની જાણ વન વિભાગ અને એનિમલ ટીમના સભ્યોને કરવામાં આવતા દીપડાનો કબજો લઈ ઊંડાણના જંગલ વિસ્તારમાં દીપડાને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી, જે માહિતી આજે 2 કલાકે મળી હતી. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે 12 માર્ગ બંધ કરાયા. તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે કુલ 12 માર્ગ બંધ કરવામાં આવતા વાહન ચાલકોની સમસ્યા વધી છે, જેમાં વ્યારા તાલુકાના 7, ડોલવણ તાલુકાના 1 અને સોંગઢ તાલુકાના 4 માર્ગ બંધ કરવાની ફરજ પડી છે, જે રોડ રસ્તા પર પાણી ફરી વળતા બંધ કરાયા છે, જે માહિતી આજે 12 કલાકે મળી હતી. ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામની સીમા 2 બાઇક વચ્ચેના અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામની સીમા 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર 2 ઈસમને ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બાઇક પર સવાર ઈસમ રૂપાનભાઈ ગામિતનું સારવાર દરમિયાન મોત થતાં ઉચ્છલ પોલીસે અકસ્માત કરનાર બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 11 કલાકે મળી હતી. ઉકાઈ ડેમના 8 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. તાપી કિનારાના ગામોને એલર્ટ કરાયા. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની સપાટી હાલ 335.05 ફૂટ પર પહોંચતા 75,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદી 2 કિનારે વહેતી થઈ હતી, જે માહિતી આજે 10 કલાકે મળી હતી. તાપી જિલ્લામાં આજે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી 15 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબક્યો. તાપી જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈ જિલ્લામાં 15 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ત્યારે તાલુકા પ્રમાણે જોઈએ તો નિઝર 24 mm, ઉચ્છલ 36 mm, સોંગઢ 115 mm, વ્યારા 64 mm, વાલોડ 49 mm, ડોલવણ 43 mm, જ્યારે કુકરમુંડા 49 mm વરસાદ ડિઝાસ્ટર વિભાગમાં નોંધાયો હતો. તાપી જિલ્લામાં જનમન યોજના અંતર્ગત 68 કુટુંબને લાભ આપવા કેમ્પ યોજાયો, જે અંગે જિલ્લા પંચાયતથી માહિતી અપાઈ. તાપી જિલ્લામાં જનમન યોજના અંતર્ગત આદિવાસી કુટુંબને લાભ આપવા માટે કેમ્પનું આયોજન કરાયું છે, જે અંગે જિલ્લા પંચાયત ખાતેથી ડીડીઓ VN શાહ દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી 11 કલાકે મળી હતી. આજરોજ ભારત સરકાર દ્વારા એક ખૂબ સુંદર યોજનાઓ આદિવાસી માટે PM જનમન યોજના જે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે અને હાલમાં કાર્યાન્વિત પણ છે. 24,000 કરોડ જેટલા માતબર બજેટની જોગવાઈ સાથે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. તેમાં તાપી જિલ્લામાં પણ 175 જેટલા ગામોમાં જુદા જુદા છૂટાછવાયા લગભગ 6,122 જેટલા કુટુંબો અને 27,000 જેટલા લોકો આ જનધન યોજના હેઠળના લાભાર્થીઓ છે, અને એના જે કામગીરી તાપી જિલ્લામાં હાલમાં કરવામાં આવી છે, અને જે આગામી દિવસોમાં એટલે કે આજથી 23/8/24થી શરૂ કરી અને 10/9 સુધી લગભગ સમગ્ર જિલ્લાના 68 કેમ્પો દ્વારા આ તમામ લાભાર્થીઓને પૂરેપૂરું આયોજનમાં આવરી અને તેને તમામ લાભો આપી શકાય, અને PM જનમન યોજનાના કુલ 11 બેઝિક પેરામીટર્સ વત્તા અન્ય જે કલ્યાણકારી યોજનાઓ છે એ તમામ સાથે આવરી અને આ તમામ જનધન યોજનાના જે લાભાર્થીઓ છે એને વિકાસની મુખ્ય ધારામાં જોડી અને એના કલ્યાણકારી કામો હાથ ધરી અને
ખૂબ સુંદર રીતે એમને મુખ્ય ધારામાં લાવવાના પ્રયોજનના ભાગરૂપે આ જનધન યોજના આપણે અમલમાં મૂકી છે અને તમામને આ લાભો મળે એ માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું તો આગામી 1.5 વર્ષમાં આ તમામ લાભાર્થીઓને આપણે મુખ્ય ધારામાં જોડી શકીશું એવી મારી તમને સૌને અપીલ છે અને પ્રજાજન સુધી આ સંદેશો પહોંચાડી અને જે ખાસ લાભાર્થીઓ છે એ પણ આ લાભથી વંચિત નહીં રહે અને આ 68 કેમ્પોમાં જ 100% લાભાર્થીઓને પોતાના લાભો મળી જાય અમારું જે આયોજન છે એમાં તમામ લોકો અમને સહકાર આપે એવી અમે અપેક્ષા વહીવટીતંત્ર વતી રાખીએ છીએ। તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા કિનારાના ગામોને એલર્ટ કરાયા। તાપી જિલ્લાના સોંગઢ તેમજ અન્ય તાલુકામાં પડેલા વરસાદ વચ્ચે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેમાં મીંઢોળા નદી પર આવેલ ડોસવાડા ડેમ પર ઓવરફ્લો થતાં મીંઢોળા નદીના કિનારે આવેલ ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા, જેમાં મીંઢોળા નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।